વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતમાં આપણે જાણીએ છીએ કે 50 ગુણના એમસીક્યુ આવવાના છે. તો આપણે પહેલા પ્રકરણથી દરેક પ્રકરણના એમસીક્યુ વિશે ચર્ચાઓ કરીશું. એક એક ગુણના એમસીક્યુની વાત કરીશું. એમાં પહેલા પ્રકરણની વાત કરીએ, સંબંધ અને વિધેય. એની અંદર આપણને અહીંયા આગળ એક ગણ આપેલો છે. ગણની અંદર ઘટકો છે 1 2 3 4 5. એની પરનો સંબંધ આપ્યો છે 1 1 2 2 3 3 4 4 અને 5 5. આ સંબંધ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે કે કેવી રીતનો છે એની વાત કરીશું. અહીંયા આગળ આપણે પહેલો ગણ એ 1 2 3 4 અને 5 આ ઘટકો છે. હવે આના સંબંધની વાત કરું, સંબંધ એસ. તો આ સંબંધ એસ છે, આના ગણના ઘટક એ ને બી સાથે સાંકળે છે, જ્યાં એ અને બી બરાબર છે. અને આ એ અને બી બંને ઘટકો ગણ એ ના છે. હવે આ સંબંધ એસ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે કે સામ્ય છે? સૌથી પહેલા આપણે સ્વવાચક વિશે ચકાસણી કરીએ તો આપણે લઈએ કે એ ઘટક માટે વિચારીએ. તો આ એ ઘટક માટે આપણે કહી શકીએ કે એ બરાબર એ થાય. માટે આ એ એસમાં હોય માટે સ્વવાચક છે. હવે સંમિત છકની એની વાત કરું તો દાખલા તરીકે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ એ બી બિલોંગ્સ ટુ એસ છે. તો આનો અર્થ એવો થાય કે એ ઇક્વલ ટુ બી થાય. જો એ ઇક્વલ ટુ બી હોય તો એનો અર્થ એવો થાય તો બી બરાબર પણ એ કહી શકાય. અને બી બરાબર એ હોય તો બી એ ઓલ્સો બિલોંગ્સ ટુ એસ. બી એ પણ એસમાં હોય. એટલે જો એ બી બિલોંગ્સ ટુ એસ છે તો બી એ બિલોંગ્સ ટુ એસ છે. એટલે આ સંબંધ સંમિત છે. સ્વવાચક છે, સંમિત છે. પરંપરિત વિશે વાત કરીએ તો એના માટે હું બે ઘટક વિચારું છું. ભાઈ એ બી બિલોંગ્સ ટુ એસ છે અને બીસી બિલોંગ્સ ટુ એસ છે. એટલે એ બી બિલોંગ્સ ટુ એસ છે એનો અર્થ એ બરાબર બી છે. બીસી બિલોંગ્સ ટુ એસ છે એટલે બી બરાબર સી છે. માટે આનો અર્થ એવો થાય કે એ બરાબર બી બરાબર સી. એટલે એ બરાબર સી થાય એટલે કે એસી બિલોંગ્સ ટુ એસ થાય. એટલે જુઓ, એ બી બિલોંગ્સ ટુ એસ છે, બીસી બિલોંગ્સ ટુ એસ છે, તો એસી બિલોંગ્સ ટુ એસ છે. એટલે એ બી બિલોંગ્સ ટુ એસ, બીસી બિલોંગ્સ ટુ એસ, તો એસી બિલોંગ્સ ટુ એસ છે. માટે પરંપરિત છે. એટલે કોઈ સંબંધ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો એ સંબંધ સામ્ય સંબંધ કહેવાય. માટે સંબંધ સામ્ય સંબંધ છે. એટલે આપણે અહીંયા ડી સાચું બનશે, સંબંધ સામ્ય સંબંધ છે. બોલો, ખ્યાલ આવ્યો હશે પહેલા એમસીક્યુ ની અંદર. હવે આપણે બીજા એમસીક્યુ વિશે વાત કરીશું. બીજા એમસીક્યુ ની વાત આ પ્રમાણે છે કે ગણ એ બરાબર 1 2 3 આપેલા છે, તો 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા વિચારવાની છે. તો અહીંયા આગળ આપણને ગણ એ બરાબર આપણને આપેલું છે 1 2 અને 3. હવે 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની વાત કરું તો પહેલો એક સંબંધ વિચારું છું, S1. તો સ્વવાચક માટે ઘટક એની સાથે હોવો જોઈએ. એટલે 1 1 2 2 અને 3 3. પછી આની અંદર ઘટક બીજો લઈશું 1 2, જે આની અંદર હોવો જરૂરી છે. 1 2 હોય તો 2 1 હોય તો આપણે 1 1 થઈ જશે. એટલે સ્વમિત પણ થશે અને પરંપરિત પણ થશે. તો આ આપણો એક સંબંધ વિચાર્યો જે છે. આનાથી વધારે આગળ વધીએ બીજા સંબંધ માટે. 1 2 થી છોડી 1 2 અને 1 3 સાથે જઈશું. તો અહીંયા 1 1 2 2 3 3 1 2 2 1, પછી 2 3, પછી 1 3 3 1 અને 3 2. આ બે સંબંધો બને છે
જે સંબંધો કહી શકાય કે સામ્ય સંબંધ છે 1 2 ને સમાવતો ત્રીજો કોઈ સંબંધ બનતો નથી, માટે અહીંયા આગળ સંબંધોની સંખ્યા 2 થશે. એટલે બી જવાબ થશે. 2 સામ્ય સંબંધો થાય. હવે હું ત્રીજા પ્રશ્ન વિશે વાત કરીશ. પ્રશ્ન નંબર 3. ઝેડ પર સંબંધ આપેલો છે આપણને. સંબંધ એ રીતે આપેલો છે કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ એસ ત્યારે જ થાય જ્યારે એક્સ અને વાય ની તફાવત, ધન તફાવત એટલે માનાંક એ 1 અથવા 1 થી નાનો હોય. હવે આ સંબંધ કેવો છે આપણે એ નક્કી કરવાનું છે. સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે. એટલે અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે. સ્વવાચક, પરંપરિત છે, સંમિત નથી. બીજો ઓપ્શન છે સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી. ત્રીજો ઓપ્શન છે સંમિત છે, પરંપરિત નથી, પરંપરિત છે પણ સ્વવાચક નથી. અને ચોથો છે સામ્ય સંબંધ છે. સૌથી પહેલા હું વાત કરીશ એક્સ એક્સ ઘટક લઉં છું. આ ઘટક માટે શું આ ઘટક એસ માં હોય આપણે નક્કી કરીશું. તો માનાંકમાં એક્સ ઓછા એક્સ એટલે 0, જે 1 અથવા 1 થી નાનો છે. માટે એવું કહી શકાય કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ એસ છે. એટલે સ્વવાચક તો છે જ. એટલે આ ઓપ્શન તો નીકળી ગયો. સૌથી પહેલી વાત સ્વવાચક નથી એવું તો બનવાનું નથી. હવે આપણી પાસે સ્વવાચક છે એટલે આના 3 ઓપ્શન માંથી વિચારવાનું રહેશે. હવે આપણે આગળ વાત કરીએ કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ એસ છે. એક્સ વાય બિલોંગ્સ ટુ એસ ત્યારે જ થાય જ્યારે એક્સ માઇનસ વાય નો માનાંક 1 અથવા 1 થી નાનો હોય. હવે માનાંક છે એટલે એક્સ માઇનસ વાય ની જગ્યાએ હું વાય માઇનસ એક્સ કરું તો કોઈ ફેર પડતો નથી. માટે આપણે એવું કહી શકાય કે વાય એક્સ ઓલ્સો બિલોંગ્સ ટુ એસ. એટલે એક્સ વાય બિલોંગ્સ ટુ એસ છે તો વાય એક્સ બિલોંગ્સ ટુ પણ એસ થાય છે. માટે આ સંબંધ સંમિત છે. અહીંયા સ્વવાચક છે. સંમિત છે એટલે સંમિત નથી વાળો ઓપ્શન પણ ખોટો થઈ ગયો, એનાની જરૂર નથી. 2 ઓપ્શન ડી અને ડી રહ્યા, એની અંદરથી આપણે વિચારવાનું. જો પરંપરિત હોય તો સામ્ય કહેવાશે અને પરંપરિત ના હોય તો બી ઓપ્શન સાચું થશે. હવે આગળ વાત કરીએ. 2 ઘટકો લઈએ છીએ એક્સ વાય બિલોંગ્સ ટુ એસ અને બીજો ઘટક લઈએ છીએ વાય ઝેડ બિલોંગ્સ ટુ એસ. એક્સ વાય બિલોંગ્સ ટુ એસ અને વાય ઝેડ બિલોંગ્સ ટુ એસ લઈએ તો માનાંકમાં એક્સ માઇનસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 થશે અને એ જ રીતના માનાંકમાં વાય ઓછા ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 થશે. હવે આપણે ઝેડ એક્સ માટે વિચારવાનું થશે. તો લઈએ છીએ માનાંકમાં એક્સ ઓછા ઝેડ. તો આના બરાબર માનાંકમાં એક્સ ઓછા વાય પ્લસ વાય ઓછા ઝેડ આવું કરી શકીએ. આ જે કિંમત છે નાની અથવા એના જેટલી થશે કે માનાંકમાં એક્સ ઓછા વાય પ્લસ માનાંકમાં વાય ઓછા ઝેડ. તો અહીંયા આગળ આ એક્સ ઓછા વાય નો માનાંક છે 1 અથવા 1 કરતા નાનો છે એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ 1 અને 1 પ્લસ 1 જે છે 2 થશે. માટે માનાંકમાં એક્સ ઓછા ઝેડ 2 અથવા 2 કરતા નાનો થશે. એટલે આપણી જે કન્ડિશન છે સંતોષાશે નહીં. માટે એક્સ ઝેડ નોટ બિલોંગ્સ ટુ એસ. માટે પરંપરિત નથી. પરંપરિત નથી, સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત નથી. એટલે આ ઓપ્શન સાચો થશે. એટલે આપણો જવાબ સાચો થશે બી. માટે વિકલ્પ બી સાચો છે. તો આ હતો આપણો પ્રશ્ન 3. હવે આપણે પ્રશ્ન નંબર 4 વિશે વાત કરીશું. ચોથા પ્રશ્નની વાત કરું. આર પર સંબંધ એસ વ્યાખ્યાયિત છે. સંબંધ એસ કેવો વ્યાખ્યાયિત છે? તો કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો અને તો જ શું ભાઈ? તો કે એક્સ ગુણ્યા વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એક્સ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો જ એક્સ વાય એ આર નો ઘટક થાય, સંબંધ આર પર વ્યાખ્યાયિત થાય. હવે આપણે એક્સ એક્સ ઘટક માટે વિચારીએ. તો એક્સ એક્સ માટે લઈએ તો એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ નો વર્ગ, તો એ 0 અથવા 0 કરતા મોટો હોય જ. એટલે આનો અર્થ એવો થયો કે ભાઈ એક્સ એક્સ એ આરમાં છે.
માટે સ્વવાચક છે. માટે આ સંબંધ સ્વવાચક છે. બરાબર છે. હવે અહીંયા આગળ ફક્ત સંમિત એ વાત ખોટી થઈ ગઈ, ફક્ત પરંપરિત એ વાત એ ખોટી થઈ ગઈ. હવે આપણી પાસે બે ઓપ્શન રહ્યા, સામ્ય હોય કાં તો સ્વવાચક હોય. બરાબર છે. હવે આપણે બીજો ઘટક વિચારીએ, જો બીજો હોય તો પછી ત્રીજો વિચારવાનો રહેશે. ચલો હવે આપણે અહીંયા આગળ વાત કરીએ કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર માટે તો એક્સ ગુણ્યા વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ગુણાકાર માટે ક્રમનો નિયમ છે એટલે વાય ગુણ્યા એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થાય એટલે વાય એક્સ બિલોંગ્સ ટુ આર થાય. એટલે અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે તો વાય એક્સ બિલોંગ્સ ટુ પણ આર થાય છે. માટે આ સંબંધ સંમિત છે. હવે જુઓ, સંમિત પણ છે એટલે ફક્ત સ્વવાચક પણ નથી એ વાત ખોટી છે. માટે આપણી પાસે હવે આગળ ના ચકાસો તો પણ ખબર પડી જાય કે સામ્ય સંબંધ હોવાનો જ છે. ચકાસણી કરવી હોય તો ભલે કરી જોઈએ કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે. આ ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી, પરંતુ તમને સમજવા માટે કે ભાઈ એક્સ ગુણ્યા વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગુણ્યા ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે એક્સ ગુણ્યા વાય ગુણ્યા ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 માટે એક્સ વાય સ્ક્વેર ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. વાય સ્ક્વેર વડે બંને બાજુ ભાગી દો તો એક્સ ઝેડ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થશે. માટે એક્સ ઝેડ એ આરમાં છે. માટે પરંપરિત સંબંધ થયો, અને પરંપરિત થયો એટલે સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. માટે સંબંધ સામ્ય સંબંધ છે. એટલે આપણો એ ઓપ્શન સાચો થશે. આ હતો આપણો દાખલા નંબર 4. ખ્યાલ આવ્યો હશે. હવે 5મા દાખલા વિશે આપણે વાત કરીએ. ચલો 5મા દાખલાની રકમ જોઈએ તો ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ છે એ સામ્ય, કયો સંબંધ સામ્ય નથી એની વાત કરી છે. સામ્ય ક્યારે બને છે? જ્યારે સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય. હવે અહીંયા આગળ પહેલી જ વાત કરું છું, એ સંબંધને ચકાસું છું કે ભાઈ એક્સ વાય બિલોંગ્સ ટુ એસ છે. તો એક્સ વાય બિલોંગ્સ ટુ એસ છે એનો અર્થ કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વાય હોય. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વાય હોય એનો અર્થ એવો જરૂર નથી કે વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એક્સ ના પણ હોય. એટલે અહીંયા આગળ વાય એક્સ એ સંબંધ એસમાં ના હોય. દાખલા તરીકે હું ઉદાહરણ તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ એક્સ વાય 5 અને 3 બિલોંગ્સ ટુ એસ છે. કારણ શું? 5 એ 3 કરતા મોટા છે. તો શું 3 એ 5 કરતા મોટા થવાના? ના. તો 3 5 એ એસમાં ના મળે, સંબંધ એસમાં. માટે આ સંબંધ સામ્ય નથી. કેમ સામ્ય નથી? કારણ કે સ્વવાચક નથી. સ્વવાચક ના હોય સામ્ય ક્યાંથી થવાનું છે? 3 એ 3 હોય તો જ સામ્ય થાય. એટલે આ સંબંધ સ્વવાચક નથી. પછી સંમિત પરંપરિત ચકાસવાનું રહેતી જરૂરિયાત છે જ નહીં. બરાબર છે. તો આ હતો આપણો દાખલા નંબર 5. હવે આપણે દાખલા નંબર 6 વિશે વાત કરીએ. છઠ્ઠો પ્રશ્ન છે એ સરળ પ્રશ્ન છે. એમાં દ્વિક ક્રિયાઓની વાત કરેલી છે. અહીંયા આગળ દ્વિક ક્રિયા આપેલી છે, એ અને બી ની દ્વિક ક્રિયા છે. એના બરાબર છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે અહીંયા આગળ હું વાત કરું 2 અને 3 ની દ્વિક ક્રિયા શું થાય? તો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એટલે 4 વત્તા 9, 9 ને 1 10 ને 3 13. હવે આપણે જે શોધવાનું છે એની વાત કરીએ તો 2 દ્વિક ક્રિયા 3 દ્વિક ક્રિયા 4. 2 અને 3 ની દ્વિક ક્રિયા જે થઈએ તો આપણે શોધી કાઢી છે 13 દ્વિક ક્રિયા 4. 13 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. 13 નો વર્ગ 169, 4 નો વર્ગ 16. 169 વત્તા 16, 9 6 15, પાંચડો વધી 1, 6 ને 1 7 ને 1 8, 185. આ આનો જવાબ થશે. તો આપણને આનો જવાબ પણ ખબર પડી ગઈ સી 185 થાય. હવે આગળ 7મો જે MCQ છે એ અહીંયા જોઈએ તો ઝેડ પર એક દ્વિક ક્રિયા આપેલી છે. એ દ્વિક ક્રિયા બી ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર
પ્લસ AB પ્લસ 2. 3 અને 4 વચ્ચે દ્વિક્રિયા છે, તો એની કિંમત 3 અને બીની કિંમત 4 લઈએ તો 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, 3 ગુણ્યા 4 વત્તા 2. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 4 તરી 12, 2 એકા 2. 16 અને 9 25, 25 ને 10 35, 36 37, 38 39. આમાં 39 જવાબ આવશે. આના MCQ ના ઓપ્શન લખવાના રહી ગયા છે, પણ 39 જવાબ થશે. બી ઓપ્શન છે એની અંદર 39 જવાબ. ઓપ્શન ના લખું તો પણ તમને આવડવો જોઈએ. તો આ હતો દાખલા નંબર 7. હવે આપણે 8મા દાખલા વિશે વાત કરીશું. 8મા દાખલામાં તટસ્થ ઘટક શોધવાનો છે. હવે હું તટસ્થ ઘટક ધારી લઉં છું ઈ છે. ધારો કે તટસ્થ ઘટક ઈ છે. ઈ તટસ્થ ઘટક હોય તો એની ઈ સાથે દ્વિક્રિયા કરીએ તો પરિણામ એ જ આવે. હવે એની ઈ સાથેની દ્વિક્રિયા કરું તો એ ગુણ્યા ઈ ભાગ્યા 2 બરાબર એ થાય. મારે ઈ શોધવો છે તો 2 ગુણાકારમાં જતા રહે અને આ એ 6 ભાગાકારમાં જતા રહે. 2 2 કેન્સલ થાય તો ઈ બરાબર 2 થાય. આ થયો તટસ્થ ઘટક 8મા દાખલામાં. હવે 9મા પ્રશ્નની અંદર આપણને વ્યસ્ત ઘટક શોધવાનો કીધો છે. ચલો તો સૌથી પહેલા વ્યસ્ત ઘટક શોધવા માટે તટસ્થ ઘટક તો શોધવો જ પડે છે. તો હું વાત કરું છું કે ભાઈ એ અને બી વચ્ચેની દ્વિક્રિયા આપેલી છે, તો શું છે તો કે AB ગુણ્યા ભાગ્યા 3. હવે તટસ્થ ઘટક ઈ ધારી લઉં છું. તટસ્થ ઘટક ઈ છે. હવે જો આ ઈ તટસ્થ ઘટક હોય તો એ અને ઈ વચ્ચે દ્વિક્રિયા કરીએ તો જવાબ એ જ આવે. હવે એની નીની દ્વિક્રિયા કરું તો એ ગુણ્યા ઈ ભાગ્યા 3 બરાબર એ. તો ઈ બરાબર શું થાય તો 3a ભાગ્યા એ કેન્સલ, ઈ બરાબર 3. હવે હું વાત કરું છું એનો તટસ્થ ઘટક એ ડેશ છે. એનો તટસ્થ ઘટક એ ડેશ છે. હવે એ અને એ ડેશ વચ્ચે દ્વિક્રિયા કરાવવામાં આવે તો તટસ્થ ઘટક એનો વ્યસ્ત ઘટક, હો ભાઈ, તટસ્થ નહીં, આપણે વ્યસ્ત શોધવાનો છે. તો 2 વ્યસ્ત ઘટકોનો ગુણાકાર તટસ્થ ઘટક હોય. તો અહીંયા આગળ વાત કરીએ તો એ ડેશ અપોન 3 બરાબર ઈ કેટલો આવેલો છે તો 3. એની જગ્યાએ પણ આપણે 3 મૂકી દઈએ તો એ ડેશ બરાબર 3 ગુણ્યા 3 ભાગ્યા એ. એટલે એ ડેશ બરાબર 3 ગુણ્યા 3 9, 9 ભાગ્યા એ. આ આપણો જવાબ થશે. એટલે ખ્યાલ આવ્યો છે આની અંદર, અઘરું નથી વધારે. તો આ હતો 9મો દાખલો. ફરીથી સમજી લખાયો છે કે ભાઈ પહેલા તો આપણે વ્યસ્ત ઘટક શોધો, પહેલા તટસ્થ ઘટક નક્કી કરવાનો. તટસ્થ ઘટક મળે પછી વ્યસ્ત ઘટક અને ઘટક વચ્ચેની દ્વિક્રિયા તટસ્થ ઘટક થાય. એટલે અહીંયા આગળ પહેલા આપણે ધારી લીધો તટસ્થ ઘટક શું છે તો કે ભાઈ ઈ છે. તો એ અને ઈ વચ્ચેની દ્વિક્રિયા કરી તો એ મળ્યો તો એ ગુણ્યા ઈ અપોન 3 બરાબર એ. ઈ બરાબર 3a અપોન એ. એટલે આ રીતના ઈ મળ્યો 3. પછી એ અને એ ડેશ એનો વ્યસ્ત ઘટક છે તો એ અને એ ડેશ વચ્ચેની દ્વિક્રિયા ઈ મળે, એની કિંમત મૂકી દીધી. તો આ તો 9મો દાખલો. હવે આપણે 10મા દાખલા વિશે વાત કરીએ. 10મા દાખલામાં શું કીધું છે કે દ્વિક્રિયાના ઘટકોની કુલ સંખ્યા. દ્વિક્રિયાના ઘટકોની કુલ સંખ્યાનું સૂત્ર છે n/n². હવે અહીંયા આગળ n બરાબર 2 ઘટકો છે તો 2/2 નો વર્ગ, તો 2/2 નો વર્ગ 4, 2 દુ 4 દુ 8 દુ 16. એટલે અહીંયા આગળ આપણને જવાબ મળશે 16. એટલે આ દાખલો પણ તમને આવડશે. યાદ રાખજો, કુલ દ્વિક્રિયાના ઘટકોની કુલ સંખ્યાનું સૂત્ર n/n². જે ગણ આપ્યો એના ઘટકોની સંખ્યા n લઈ લેવાની. હવે આ જે છે એની અંદર n ઘટકો છે તો એના દ્વિક્રિયાની સંખ્યા તો આ સૂત્ર જ છે, આમાં કોઈ ગણતરીની જરૂર નથી. હવે 12મો પ્રશ્ન. 12મા પ્રશ્નની અંદર આપણને કીધેલું છે કે એ અને બી વચ્ચેની દ્વિક્રિયા છે, આપણે તટસ્થ ઘટક ઈ લઈ લઈએ છીએ તો એની ઈ સાથેની ક્રિયા એ મળે. તો એની ઈ સાથેની ક્રિયા તો એ વત્તા ઈ બરાબર એ.
બંને બાદથી એ કેન્સલ થાય, ઈને કોમન લઈએ તો 1 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 1. તો ઈ બરાબર થશે 1/1 પ્લસ એ. ઈ મળી ગયો. હવે એ ડેશ છે એનો આપણે તટસ્થ ઘટક ધારી લઈએ છીએ. તો એ અને એ ડેશની દ્વિક્રિયા ઈ થાય. તો એ અને એ ડેશની તો એ પ્લસ એ ડેશ પ્લસ એ ગુણ્યા એ ડેશ બરાબર 1/1 પ્લસ એ. હવે એ ના બાદ લઈ જાઓ અને એ ડેશ ને કોમન કાઢો તો 1 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 1/1 પ્લસ એ માઇનસ એ. તો એ ડેશ ઇન્ટુ 1 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એ સ્ક્વેર અપોન 1 પ્લસ એ ગુણ્યા 1 પ્લસ એ. જોઈ લઈએ એક મિનિટ. અહીંયા આગળ મેં એક ભૂલ થઈ ગઈ છે. આ છે એ કેન્સલ થયો એટલે અહીં 0 રહ્યો છે અને નીચે a+1 એટલા 0 થાય. એટલે અહીંયા આગળ આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આ જે ઈની કિંમત મૂકી છે એ ઈની કિંમત આપણે 0 મૂકીશું. હવે અહીંયા આગળ થોડુંક સાદુરૂપ આપણે ફરીથી આપી દઈએ. આ એને પેલી બાદ લઈ જાઓ તો a ડેશ પ્લસ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. અહીંયા એ ડેશ કોમન લો તો 1 પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. માટે એ ડેશ બરાબર માઇનસ એ અપોન 1 પ્લસ એ. આવો જવાબ થશે. ફરીથી આ દાખલો સમજી લો. 12મો દાખલો. ગણ આપેલો છે એના માટે દ્વિક્રિયા આપી છે એ અને બી ની દ્વિક્રિયા બરાબર a પ્લસ બી પ્લસ એ બી. હવે એ અને ઈ ની દ્વિક્રિયા એ આપે છે એટલે ઈ છે એ તટસ્થ ઘટક લઈ લીધો. તો a પ્લસ ઈ પ્લસ એ ઈ આ પ્રમાણે એ વત્તા બી વત્તા એ બી છે એ પ્રમાણે બી ની જગ્યાએ ઈ લીધો. તો a પ્લસ ઈ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ એ કેન્સલ થઈ જાય એટલે આ બાજુ 0 થયો. હવે આ ગુણાકારમાંથી ઈ કોમન લઈએ એટલે 1 પ્લસ એ અને આને છેદમાં લઈ જાઉં તો 0 ના છેદમાં જાય એટલે આ 0 જ થશે. એટલે ઈ બરાબર 0. હવે એ અને એ ડેશ એ બંને વચ્ચેની દ્વિક્રિયા. તો એ ડેશ છે એ વ્યસ્ત ઘટક છે. તો એ અને એ ડેશ વચ્ચેની દ્વિક્રિયા ઈ મળશે.